જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો આપણે જઈએ છીએ આજે ચૂલાનું સેવસળ ખાવા માટે. તમને પણ બતાવું. અહીંયા અમારા બરોડાથી અમે રહીએ છીએ ત્યાંથી તો એકદમ નજીક છે, એટલે અમને ઘણીવાર અહીંયા સેવસળ ખાવાનું મન થાય તો અહીંયા ચૂલાનું સેવસળ મારા હસબન્ડને બહુ ભાવે છે, એટલે અમે અહીંયા જ આવીએ છીએ. અમારા મમ્મીજીને પણ બહુ શોખીન છે ખાવાનો, ટેસ્ટી, બહુ ફેમસ છે. તો આ મંજુસરમાં આવેલું છે, કુમાર ચોકડીથી નજીક જ મંજુસર ગામ આવેલું છે. ત્યાં ચૂલા સેવસળ બનાવે છે એક ફેમિલી, અને એકદમ ખુલ્લામાં છે, અને આજુબાજુ તો ખેતર છે. બહુ સરસ છે જગ્યા, અને એ લોકો આવી રીતના બહાર પાર્સલની સેવા પણ રાખવામાં આવી છે. બહારથી પાર્સલ આપે છે. પહેલાં એકદમ નાની હતી જગ્યા, પહેલાં અમે ખાધેલું છે ત્યારે બહુ નાની હતી. અત્યારે તો બહુ મોટી જગ્યા કરી દીધી છે, ઘણું બધું મોટું વધારી દીધું એ લોકોએ. પહેલાં નાની જગ્યામાં હતું. અને અહીંયા આજુબાજુ કંપની આવેલી છે, એટલે બધા લંચ ટાઈમે અહીંયા સેવસળ ખાવા આવે છે આજુબાજુના ગામડાઓના. તો આવી રીતના આ લોકો સેવસળ અનલિમિટેડ હોય છે. એક વ્યક્તિ દીઠ 1 પાવનું પેકેટ આપે છે, સેવસળ આપે છે, છાશ આપે છે, પછી લસણની ચટણી તળી આપે છે, મસાલો, લીંબુ પાણી, આ બધું જ અહીંયા સરસ આપે છે આ લોકો. એકદમ મજા આવે ખાવાની. એનો ટેસ્ટ એકદમ સરસ હોય છે, એટલે અમારા હસબન્ડને એનું બહુ જ ભાવે છે. અમારા મમ્મીજી પણ શોખીન છે જમવાના. તો આજે મને થયું કે થોડો આનો વિડીયો પણ મૂકી દઉં. તો તમે ચોક્કસ આવજો, સરસ છે. જો તમે આ સાઈડે આવવાના હોય તો કોઈ દિવસ જરૂર અહીંયા આવજો, મુલાકાત લેજો. તમને ખાવાની મજા આવશે. બધું અનલિમિટેડ હોય છે. આ સેવસળ પણ આપણને આવી રીતના એક કે એમાં ભરીને આપે છે, અનલિમિટેડ, જેટલું ખાવું હોય એટલું. અને જો તમે બપોરમાં લંચ ટાઈમે આવો તો તમારે અહીંયા લંચ ટાઈમમાં તો વેઇટિંગ હોય છે. તો તમે બપોરના ટાઈમમાં 2 થી 3માં તો આવતા જ નહીં. જ્યારે આવો તો સવારમાં આવજો, કાં તો સાંજે આવજો. બપોરમાં તો વેઇટિંગ જ હોય છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ચોક્કસ મુલાકાત લેજો. અમે તો ટેસ્ટ કર્યો, પણ તમે પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.